વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં તુલ્યભારની ગણતરી વિશેનો ટોપિક સ્ટાર્ટ કરેલો હતો, બરાબર. તેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે એસિડ અને બેઝનો તુલ્યભાર વિશેની ગણતરી વિશે જોયેલું હતું, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો કે એસિડનો તુલ્યભાર શોધવો હોય તો એસિડનો અણુભાર છેદમાં એસિડના એક અણુમાંથી જેટલા બી H+ રિપ્લેસેબલ હોય, એટલે કે એસિડના એક અણુમાંથી જેટલા H+ છૂટા પડતા હોય તેની સંખ્યા, તો એ રીતે એસિડનો તુલ્યભાર ગણી શકાય. સેકન્ડ પોઈન્ટ, આપણે એસિડના સંદર્ભમાં એ પણ જોયેલું હતું કે ઘણી વખત એસિડની બેઝ સાથે પ્રક્રિયાથી એસિડમાંથી બનતા ક્ષાર આપેલો હોય, તો ત્યારે જો એસિડનો તુલ્યભારની ગણતરી કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન એસિડના એક અણુમાંથી કેટલા H+નું વિસ્થાપન થાય છે તો તે પહેલાં નક્કી કરો. ત્યારબાદ એસિડનો અણુભાર છેદમાં એસિડના પ્રક્રિયા દરમિયાન જેટલા H+નું તટસ્થીકરણ થાય છે, એટલે કે જેટલા H+નું વિસ્થાપન થાય છે તેની સંખ્યા લખીને એસિડનો તુલ્યભાર ગણી શકાય. અને બેઝના સંદર્ભમાં જોયેલું તો બેઝનો અણુભાર છેદમાં બેઝના એક અણુમાંથી ઓર એક મોલ બેઝમાંથી જેટલા OH- છૂટા પડે છે તેની સંખ્યા કરવાથી બેઝનો અણુભાર શોધી શકાય છે. એસિડ અને બેઝનો તુલ્યભારની ગણતરી ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બિકોઝ જ્યારે નોર્માલિટીવાળા ટોપિક જે નીટનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે સ્ટાર્ટ કરશું તો ત્યારે આપણને એસિડ અને બેઝના તુલ્યભારની ગણતરી ખૂબ 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 કામ લાગશે. એટલે લાસ્ટ લેક્ચરની જે આપણે કન્ટેન્ટ જોયેલું હતું તે ટોપિકને એકદમ પરફેક્ટલી પ્રિપેર કરજો, બિકોઝ નોર્માલિટીવાળા ટોપિકમાં એ જ ટોપિક પાછો રિપીટ થશે. હવે આજે તુલ્યભારની ગણતરીને અગાડી કેરી ફોરવર્ડ કરીએ તો તેમાં આપણે એસિડના તુલ્યભારની ગણતરી જોઈ, બેઝના તુલ્યભારની ગણતરી જોઈ. આજે આપણે તટસ્થ પદાર્થ એટલે કે જેમ કે એસિડ અને બેઝમાંથી ઉત્પન્ન થતા ક્ષાર એટલે કે સોલ્ટ માટેના તુલ્યભારની ગણતરી કરવાની છે. તો સોલ્ટનો જો તુલ્યભાર ગણવો હોય, ક્ષારનો જો તુલ્યભાર ગણવો હોય તો ક્ષારનો અણુભાર છેદમાં કુલ ધન, ક્ષારમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા और ક્ષારમાં રહેલા કુલ ઋણ આયનની સંયોજકતા. ગેટિંગ? ક્ષાર કેવી રીતે ઉત્પન્ન થાય? તો એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયાથી ક્ષાર ઉત્પન્ન થાય. તો આ ક્ષારનો જો તુલ્યભાર ગણવો હોય તો ક્ષારનો અણુભાર છેદમાં ક્ષારના એક મોલ और ક્ષારના એક અણુમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા और કુલ ઋણ આયનની સંયોજકતા. હવે કુલ ધન આયનની સંયોજકતા કેવી રીતે મેળવી શકાય? તો જે ક્ષારનો મોલ છે, એક મોલ છે, તો તેમાં જે કુલ ધાતુ પરમાણુ છે તેની મોલ સંખ્યા ગુણ્યા સંયોજકતા કરવાથી કુલ ધન આયનની સંયોજકતા મેળવી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે NaCl ની વાત કરીએ. આ NaCl કેવી રીતે ઉત્પન્ન થાય? આ NaCl કેવી રીતે ઉત્પન્ન થાય? તો NaCl એ NaOH પ્લસ HCl માંથી ઉત્પન્ન થતો ક્ષાર છે. આ NaCl નો જો તુલ્યભાર ગણવો હોય આપણે તો NaCl નો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો NaCl નો અણુભાર છેદમાં કુલ ધન આયનની સંયોજકતા. હવે કુલ ધન આયનની સંયોજકતા જો ગણવી હોય તો NaCl માં આપણી પાસે Na+ છે અને Cl- છે. તો અહીંયા કુલ ધન આયન કેટલો છે? +1 છે. અને કુલ ઋણ આયન પણ કેટલો છે? તે પણ -1 છે. કારણ કે તટસ્થ ક્ષાર જે છે તેમાં જેટલો ધન વીજભાર હોય તેટલો જ ઋણ વીજભાર હોય. તો NaCl નો અણુભાર છેદમાં આપણે 1 કરીએ તો NaCl નો શું શોધી શકીએ છીએ? તુલ્યભાર શોધી શકીએ છીએ. જ્યાં 1 ક્યાંથી આવ્યો? કુલ ધન આયનનો વીજભાર. હવે આમાં કુલ ધન આયન કેટલા છે? તો એક જ ધન આયન છે અને તેનો કુલ વીજભાર કેટલો છે? +1. और કુલ ઋણ આયનનો વીજભાર, સંયોજકતાને જ વીજભાર, તો કુલ ઋણ આયન કેટલા છે? 1 છે અને તેનો વીજભાર કેટલો છે? -1. તો NaCl નો અણુભાર છેદમાં 1 કરવાથી NaCl નો તુલ્યભાર મળે. એટલે NaCl ના કિસ્સામાં NaCl નો અણુભાર એ જ એનો તુલ્યભાર મળે છે. હવે બીજું ઉદાહરણ લઈએ આપણે.
Na2SO4 નો તુલ્યભાર ગણીએ આપણે. આ Na2SO4 જે છે તે પણ સોલ્ટ છે. તે શેમાંથી મળે આપણને? તો એ આપણને NaOH અને 2 મોલ NaOH અને 1 મોલ H2SO4 વચ્ચે તટસ્થીકરણ થવાથી આપણને શું મળે? સોડિયમ સલ્ફેટ મળે. તો આ સોડિયમ સલ્ફેટનો તુલ્યભાર જો ગણવો હોય તો સોડિયમ સલ્ફેટનો અણુભાર છેદમાં કુલ ધન આયનની સંયોજકતા. આપણે કીધું ને કે જ્યારે સોલ્ટનો તુલ્યભાર ગણવો હોય ત્યારે સોલ્ટ એટલે ક્ષારનો અણુભાર છેદમાં એ સોલ્ટના એક અણુમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા ઓર કુલ ઋણ આયનની સંયોજકતા. હવે આ જે Na2SO4 ની વાત કરીએ આપણે, તો આ જે Na2SO4 છે તેમાં આપણી પાસે 2 Na પ્લસ છે પ્લસ એક SO4 માઇનસ 2 છે. હવે અહીંયા કુલ ધન આયનનો વીજભાર કેટલો છે? તો અહીંયા જો બે ધન આયન છે, 2 Na પ્લસ છે. હવે એક Na પ્લસનો વીજભાર પ્લસ હોય તો 2 Na પ્લસનો વીજભાર પ્લસ 2 હોય. તો સોડિયમ સલ્ફેટનો તુલ્યભાર ગણવો હોય તો Na2SO4 નો અણુભારના છેદમાં મારે શું કરવું પડે? 2 કરવું પડે. આ 2 ક્યાંથી આવે? તો કુલ ધન આયનનો વીજભાર. કુલ ધન આયન કેટલા છે? 2 Na પ્લસ. હવે એક Na પ્લસનો વીજભાર પ્લસ 1 હોય તો 2 Na પ્લસનો વીજભાર પ્લસ 2 હોય. ઓર કુલ ઋણ આયનનો વીજભાર. હવે અહીંયા ઋણ આયન કેટલા છે? એક સલ્ફેટ આયન, ધેટ ઇઝ SO4 માઇનસ 2. તો તેના માથા પર વીજભાર કેટલો છે? 2 છે. તો સોડિયમ સલ્ફેટનો તુલ્યભાર ગણવો હોય તો સોડિયમ સલ્ફેટનો અણુભારના છેદમાં 2 કરવાનું. આ 2 ક્યાંથી આવે? કુલ ધન આયનનો વીજભાર ઓર કુલ ઋણ આયનનો વીજભાર. મેં અગાડી તમને કીધું કે મોલ્સ ઓફ મેટલ એટમ ગુણ્યા વેલેન્સી. અહીંયા સોડિયમ મેટલ છે તેના કેટલા મોલ છે? 2 છે જો, અને તેની વેલેન્સી કેટલી છે? 1 છે. તો 2 ગુણ્યા 1 કરવાથી આપણને શું મળે? 2 મળે. તો આ સોડિયમ સલ્ફેટનો તુલ્યભાર છે. બીજું એક વધારે સારું ઉદાહરણ જો આપણે જોઈએ કંઈક ડિફરન્ટ, તો Na3PO4 ઓર Na3PO4 નહીં લેતા આપણે K3PO4 લે, કંઈક નવું. બંને માટેની સેમ ગણતરી આવે. હવે આ જે K3PO4 જે છે તો તે 3 મોલ ઓફ KOH પ્લસ 1 મોલ ઓફ H3PO4 ફોસ્ફોરિક એસિડમાંથી ઉત્પન્ન થતો ક્ષાર છે. હવે તેનો જો તુલ્યભાર ગણવો હોય, આપણે Na3PO4 ને K3PO4 નો જો તુલ્યભાર ગણવો હોય મારે, તો મારે શું કરવું પડે કે K3PO4 એટલે કે પોટેશિયમ ફોસ્ફેટ નો અણુભાર છેદમાં કુલ ધન આયનનો વીજભાર ઓર કુલ ઋણ આયનનો વીજભાર કરવો પડે. હવે K3PO4 જો જોઉં હું તો K3PO4 માં મારી પાસે 3 મોલ K પ્લસ અને 1 મોલ ફોસ્ફેટ આયન PO4 માઇનસ 3 છે. એટલે આ જે ક્ષાર જે છે, આ ક્ષાર છે એ શેમાંથી બને છે? બેઝ અને એસિડમાંથી ઉત્પન્ન થતો ક્ષાર છે. તો તેમાં કુલ કેટલા ધન આયન છે અને એમાં કુલ કેટલા ઋણ આયન છે તો તે આપણને નક્કી કરતા આવડવું જોઈએ. અને એમાં ધન આયનનો વીજભાર કયો અને ઋણ આયનનો વીજભાર કયો તે તમને આઈડેન્ટિફાય કરતા આવડવું છે. અને આમાં 3K પ્લસ અને એક PO4 માઇનસ 3 જે છે તો તે આપણને પ્રેક્ટિસથી ખબર પડશે કે આમાં ધન આયન આટલા છે અને ઋણ આયન એટલા છે. ઉદાહરણ જેટલા પોસિબલ હોય તેટલા ઉદાહરણ હું તમને શીખવું છું, તો એ પ્રમાણે આપણે આગળ વધતા જવાનું. તો અહીંયા 3K પ્લસ અને 1 PO4 માઇનસ 3 છે. હવે અહીંયા ધન આયનની કુલ ધન આયનની સંયોજકતા અહીંયા આપણે જે પૂછવામાં આવે છે તે શું લખવાનું? તો K3PO4 નો અણુભારના છેદમાં કુલ ધન આયનની સંયોજકતા. તો અહીંયા એક ધન આયનની સંયોજકતા 1 છે, તો કુલ ધન આયન કેટલા છે? તો 3. તો 3 into 1 તો ધેટ ઇઝ 3. और कुल ऋण आयनની સંયોજકતા और कुल ऋण આયનનો વીજભાર. તો અહીંયા કુલ ઋણ આયન કેટલા છે? એક ઋણ આયન, અને તેના માથા પર વીજભાર કેટલો છે? તો 3. તો તે પણ આન્સર 3 આવે.
એટલે જ્યારે ક્ષારનો તુલ્ય ભાર ગણવો હોય ત્યારે ક્ષારનો અણુભાર છેદમાં ક્ષારનો જે એક અણુ છે તેમાં રહેલા કુલ ધન આયન હું શું બોલું છું? કુલ ધન આયનનો વીજભાર. તમે અહીંયા +1 લઈને જો ગણતરી કરશો તો રોંગ. કુલ ધન આયન કેટલા છે? 3. અને એ 3 ધન આયનનો કુલ વીજભાર કેટલો? તો 3 × +1, તો ધેટ ઇઝ 3. ઓર કુલ ઋણ આયનનો વીજભાર, તો અહીંયા ઋણ આયન કેટલા છે? 1. કયો? PO4 -3. અને તેના માથા પર વીજભાર કેટલો? તો 3. તો ધેટ ઇઝ ઓલ્સો 3. બીજું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઉં, એનાથી ડેફિનેટલી આપણો કન્સેપ્ટ ક્લિયર થાય. તો આપણને પૂછવામાં આવે Al2SO4 થ્રાઇસ, આને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ. તેનો જો તુલ્યભાર ગણવો હોય આપણે, તો આ જે એલ્યુમિનિયમ સલ્ફેટ જે છે, તો એલ્યુમિનિયમ સલ્ફેટનો અણુભાર છેદમાં કુલ ધન આયનનો વીજભાર और कुल ऋण आयनનો વીજભાર. આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું થાય કે એલ્યુમિનિયમ સલ્ફેટનો જો તુલ્યભાર કરવો હોય તો એલ્યુમિનિયમ સલ્ફેટનો અણુભાર છેદમાં કુલ ધન આયનનો વીજભાર और કુલ ઋણ આયનનો વીજભાર. હવે આ જે એલ્યુમિનિયમ સલ્ફેટ જે છે તેમાં જો મારી પાસે 2 એલ્યુમિનિયમ છે અને મારી પાસે 3SO4 છે. અહીંયાથી આપણને જોતા ખબર પડે કે મારી પાસે 2 એલ્યુમિનિયમ છે અને 3 SO4 છે. આ તટસ્થ સંયોજન છે જે ધન આયન અને ઋણ આયન છે. હવે આપણને ખબર છે એલ્યુમિનિયમની સંયોજકતા ઓલવેઝ +3 હોય, એટલે એલ્યુમિનિયમના માથા પર ચાર્જ હંમેશા +3 હોય, બરાબર. અને સલ્ફેટ આયન જે છે તેના માથા પર ચાર્જ હંમેશા -2 હોય. ધીસ વિલ કમ બાય પ્રેક્ટિસ ઓનલી. મને ખ્યાલ છે, હું ઘણા વખતથી સમજાવું છું, તો મને ખ્યાલ કે એલ્યુમિનિયમના માથા પર હંમેશા ચાર્જ +3 હોય. સલ્ફેટ એટલે SO4 જે હોય તેના માથા પર ચાર્જ હંમેશા -2 હોય. તો જો આ તટસ્થ ક્ષાર જેના માથા પર ચાર્જ 0 છે, કેવી રીતે? તો અહીંયા 2 × 3, તો ધેટ ઇઝ +6, and 3 × -2, તો -6. તો આ જે એલ્યુમિનિયમ સલ્ફેટ છે તેનો તુલ્યભાર જો ગણવો હોય તો molecular weight of aluminium sulfate divided by કુલ ધન આયન કેટલા છે? જો 2 ધન આયન છે, 2Al + 3. કુલ ધન આયનનો વીજભાર, બરાબર. ઓર કુલ ધન આયનનો કુલ વીજભાર પણ લખી શકાય, ઓર કુલ ઋણ આયનનો કુલ વીજભાર પણ લખી શકાય. તો અહીંયા 2 ધન આયન છે 2Al + 3, બરાબર. તેનો કુલ વીજભાર કેટલો? 2 × 3 એટલે 6, બરાબર. ઓર અહીંયા કુલ ઋણ આયન કેટલા છે? 3. અને ઋણ આયનનો કુલ વીજભાર કેટલો? 3 × -2, તો ધેટ ઇઝ -6. અહીંયા -6 કે +6 નહીં, જસ્ટ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ નંબર. તો તે કેટલા છે? 6 છે. તો આ રીતે એલ્યુમિનિયમ સલ્ફેટનો તુલ્યભાર ગણવો હોય તો એલ્યુમિનિયમ સલ્ફેટનો અણુભાર છેદમાં કુલ ધન આયનનો કુલ વીજભાર और कुल ऋण आयनનો વીજભાર और ધન આયનનો કુલ વીજભાર और ઋણ આયનનો કુલ વીજભાર. તેમાંથી ધન આયન તમને બનાવતા આવડવા જોઈએ અને તેનો કુલ વીજભાર આપણે કરીએ. ધન આયન और ઋણ આયન બંનેના સંદર્ભમાં અહીંયા નંબર જે છે તો ડેફિનેટલી સેમ જ આવશે. આપણને બીજું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કેલ્શિયમ બ્રોમાઇડ નો તુલ્યભાર શોધો. કેલ્શિયમ બ્રોમાઇડનો તુલ્યભાર શોધો. કેલ્શિયમ બ્રોમાઇડનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો મોલેક્યુલર વેઇટ ઓફ કેલ્શિયમ બ્રોમાઇડ ડિવાઇડેડ બાય કુલ ધન આયનની સંયોજકતા, એટલે કુલ ધન આયનનો વીજભાર ઓર કુલ ઋણ આયનનો વીજભાર. હવે અહીંયા જે આપણી પાસે કેલ્શિયમ બ્રોમાઇડ છે તો તેમાં આપણી પાસે જો એક કેલ્શિયમ દેખાય ને આપણને 2 બ્રોમિન દેખાય. કેલ્શિયમ એ સમૂહ 2 નું તત્વ છે, તો સમૂહ 2 ના તત્વો હંમેશા ડાયવેલેન્ટ આયન બનાવે, એટલે એ લોકો હંમેશા M+2 પ્રકારના આયન બનાવે. અને આ બ્રોમિન છે સમૂહ 17 નું તત્વ, એના પર ચાર્જ -1 હોય. આપણે આના પછીનું ચેપ્ટર પીરિયોડિસિટી ચેપ્ટર સ્ટાર્ટ કરશું તો તેમાં આ ડાઉટ્સ તમારો કમ્પલસરી ક્લિયર થશે.
એટલે અહીંયા કુલ ધન આયન 1 છે અને તેનો કુલ વીજભાર કેટલો છે +2. કુલ ઋણ આયન 2 છે અને તેનો કુલ વીજભાર કેટલો તો 2 × -2 એટલે +2. તો +2 - 2 0 થાય. તો અહીંયા કેલ્શિયમ બ્રોમાઇડનો મોલેક્યુલર માસ ડિવાઇડેડ આપણે શું કરવાનું 2 કરતાં આપણને કેલ્શિયમ બ્રોમાઇડનો તુલ્યભાર જાણવા મળી શકે છે. પછી એવી જ રીતે આપણને સિલ્વર નાઇટ્રેટનો તુલ્યભાર પૂછે. શાનો? સિલ્વર નાઇટ્રેટનો તુલ્યભાર પૂછે. તો સિલ્વર નાઇટ્રેટનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો મોલેક્યુલર વેઇટ ઓફ सिल्वर नाइट्रेट डिवाइडेड बाय कुल धन आयनની સંયોજકતા और कुल ઋણ આયનની સંયોજકતા. હવે અહીંયા સિલ્વર નાઇટ્રેટ જે છે તેમાં આપણી પાસે એક સિલ્વર આયન છે અને એક નાઇટ્રેટ આયન છે. મને ખ્યાલ છે કે એટ પ્રેઝન્ટ તમને આ Ag+ અને NO3- કેવી રીતે આવે તો તેના વિશે બહુ આઈડિયા નહીં હોય, પણ જેમ જેમ તમારું 11th કમ્પ્લીટ થતું જાય, તમે 12થમાં આવતા જાઓ, તેમ કયા ધન આયન ઓર કયા ઋણ આયનના માથા પર કેટલો ચાર્જ હોય તેમ તમને ખબર પડે. આના પછીનું ચેપ્ટર પિરિયોડિસિટી ચેપ્ટરમાં પણ એના વિશે ખાસ ખ્યાલ આવશે. એના પછી રેડોક્સ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, એમાં પણ ઘણા બધા ધન આયન અને ઋણ આયન હું તમને યાદ રાખતા શીખવીશ કે જે તમારે કમ્પલસરી યાદ રાખવાના જ રહેશે. એઝ વેલ એઝ તમારું કેમિકલ બોન્ડિંગ અત્યારે ચેપ્ટર ચાલતું હોય તેમાં પણ તમને એના વિશે વધારે ખ્યાલ આવે કે શા માટે ઋણ ચાર્જ આટલો આવે, શા માટે ધન ચાર્જ એટલો આવે. તો એ તો કમ્પલસરી યુ હેવ ટુ રિમેમ્બર બાય એની હાઉ, અને એના કન્સેપ્ટ ક્લિયર રાખવાના થાય. તો આ સિલ્વર નાઇટ્રેટમાં એક ધન આયન છે અને એક ઋણ આયન છે, અને એ જે ધન આયન છે તેનો કુલ વીજભાર કેટલો છે +1 છે અને કુલ ઋણ આયનનો વીજભાર કેટલો છે -1 છે. એટલે ધન આયનનો કુલ વીજભાર બી 1 છે અને ઋણ આયનનો કુલ વીજભાર બી 1 છે. માટે અહીંયા સિલ્વર નાઇટ્રેટનું મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 1, એટલે કે સિલ્વર નાઇટ્રેટનું જે મોલેક્યુલર માસ છે તે જ એનું શું બને તુલ્યભાર, એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ બનશે. આમ તટસ્થ પદાર્થ હોય એટલે કે જેના માથા પર ચાર્જ 0 છે, જો અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ નથી, તેવા પદાર્થને તટસ્થ પદાર્થ કહેવાય. ઓર ક્ષાર કે જે એસિડ અને બેઝમાંથી બને છે તેનો જો તુલ્યભારની ગણતરી કરવી હોય તો તટસ્થ પદાર્થ ઓર ક્ષાર, જો આ તટસ્થ પદાર્થ છે જ્યારે આ ક્ષાર છે, બંનેમાં સેમ જ ફોર્મ્યુલા એપ્લાય કરવાનું કે તટસ્થ પદાર્થ ઓર ક્ષારનું મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દળ છેદમાં તે તટસ્થ પદાર્થ ઓર તે ક્ષારના એક અણુમાં રહેલા કુલ ધન આયનનો વીજભાર ઓર કુલ ઋણ આયનનો વીજભાર ઓર તટસ્થ પદાર્થ ઓર ક્ષારના જે 1 મોલ અણુ છે તેમાં કુલ ધન આયનની સંયોજકતા और કુલ ઋણ આયનની સંયોજકતા કરવાથી આપણને તે તટસ્થ પદાર્થ और તે ક્ષારનો તુલ્યભાર મળી શકે છે. હવે અમુક વિદ્યુત વિભાજ્ય કે જે ધન આયન અને ઋણ આયનના બનેલા છે તો જે સંપૂર્ણપણે આયનીકરણ પામે એટલે કે વિયોજન પામીને એમાંથી સંપૂર્ણપણે ધન આયન અને ઋણ આયન સંપૂર્ણપણે દૂર થઈ જાય, જેને 100% ડિસોસિએશન ઓર 100% વિયોજન કહેવાય, 100% આયનીકરણ કહેવાય. તો તેવા વિદ્યુત વિભાજ્ય માટે જો તુલ્યભારની ગણતરી કરવી હોય તો એના માટેનું આ સૂત્ર એપ્લાય થાય. તો તેમાં રહેલા એ જે વિદ્યુત વિભાજ્ય છે તેમાં રહેલા ધન આયનનો તુલ્યભાર પ્લસ તેમાં રહેલા ઋણ આયનનો તુલ્યભારનો જો સરવાળો કરવામાં આવે તો તે જે વિદ્યુત વિભાજ્ય જેનું સંપૂર્ણપણે વિયોજન થાય, સંપૂર્ણપણે આયનીકરણ થાય, 100% ડિસોસિએશન થાય, તો તે વિદ્યુત વિભાજ્યનો તુલ્યભાર ગણી શકીએ છીએ. એટલે અહીંયા તો આપણે યાદ રાખવાનું સંપૂર્ણપણે આયનીકરણ પામતા વિદ્યુત વિભાજ્ય માટે તુલ્યભારની ગણતરી કરવા માટેનું સૂત્ર આવ્યું આ છે. સંપૂર્ણપણે આયનીકરણ પામતા વિદ્યુત વિભાજ્ય એટલે જે વિદ્યુત વિભાજ્ય આયનીકરણ પામે એટલે એમાંથી આયનો છૂટા પડે, ધન આયનો છૂટા પડે અને ઋણ આયનો. હવે વિદ્યુત વિભાજ્ય બને ક્યારે? જ્યારે ધન આયન અને ઋણ આયન ભેગા થાય ત્યારે વિદ્યુત વિભાજ્ય બને. તો આ વિદ્યુત વિભાજ્યનું જો સંપૂર્ણ આયનીકરણ થાય એટલે એમાંથી 100% ધન આયન અને ઋણ આયનો છૂટા પડી જાય તો તેવા વિદ્યુત વિભાજ્યનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો ઓલરેડી આપણે અત્યારે તો એક સૂત્ર જોયું કે તે વિદ્યુત વિભાજ્ય નો આણ્વીય દળના છેદમાં તે વિદ્યુત વિભાજ્ય
ના એક અણુમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા ઓર કુલ ઋણ આયનની સંયોજકતા કરવાથી તે વિદ્યુત વિભાજ્યનો તુલ્યભાર શોધી શકાય. બીજું સૂત્ર કયું છે કે તે વિદ્યુત વિભાજ્યનો જો તુલ્યભાર કરવો હોય તો આપણે એમાં રહેલા ધન આયનનો તુલ્યભાર પ્લસ એમાં રહેલા ઋણ આયનનો તુલ્યભારનો સરવાળો કરી નાખવાનો. તો તે વિદ્યુત વિભાજ્યનો તુલ્યભાર આપણે કન્સિડર કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બરાબર. આ સૂત્ર શા માટે આપણે યાદ રાખવાનું થાય? કારણ કે નીટની એક્ઝામમાં, કોમ્પિટિટિવની એક્ઝામમાં ઘણી વખત કોઈ એક સંયોજન જે છે તો તેમાં ધન આયન અને તેમાં રહેલા ઋણ આયનનો તુલ્યભાર આપેલો હોય આપણને, તો આપણને એ જે વિદ્યુત વિભાજ્ય છે તેનો તુલ્યભાર કન્સિડર કરવા માટે કહે, તો ત્યારે આપણે એ વિદ્યુત વિભાજ્યનો તુલ્યભાર કેવી રીતે કન્સિડર કરી શકીએ? તો તેમાં જે ધન આયન છે અને ઋણ આયનના તુલ્યભારનો સરવાળો કરી નાખવાનો, તો એ વિદ્યુત વિભાજ્યનો તુલ્યભાર મળી શકે. ઘણી વખત દાખલામાં શું હોય કે ઘણી વખત દાખલામાં આપણને વિદ્યુત વિભાજ્યનો તુલ્યભાર આપેલો હોય, ધન આયનનો તુલ્યભાર આપણે સિમ્પલ મેથડથી કન્સિડર કરી શકતા હોય અને એમાં રહેલા ઋણ આયનનો તુલ્યભાર આપણે ફાઇન્ડ કરવાનો હોય. તો વિદ્યુત વિભાજ્યના તુલ્યભારમાંથી ધન આયનનો તુલ્યભાર બાદ કરતા તેમાં રહેલા ઋણ આયનનો તુલ્યભાર આપણે કન્સિડર કરી શકીએ. ઘણી વખત ઋણ આયનનો તુલ્યભાર આપેલો હોય અને વિદ્યુત વિભાજ્યનો તુલ્યભાર આપણે શોધવાનો હોય, આપેલો હોય તો એમાં રહેલા ધન આયનનો તુલ્યભાર. એટલે ધેટ મીન્સ આ સૂત્રને આપણે જો યાદ રાખીએ તો આમાંથી કોઈ પણ બે તુલ્યભાર ખબર હોય તો ત્રીજાનો તુલ્યભાર આપણે કમ્પલસરી સરખી રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. બટ કન્ડિશન નંબર 1 કે આ સૂત્ર ક્યારે એપ્લાય થાય કે જ્યારે ક્ષાર નિર્જલીય હોય, એનહાઇડ્રસ સોલ્ટ હોય, એટલે કે એમાં કોઈ પણ જાતના સ્ફટિક જળ એટલે કે પાણીના અણુ સંકળાયેલા નહીં હોય, તો ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે જો મને પૂછવામાં આવે કે સોડિયમ સલ્ફેટ જેનું સૂત્ર છે Na2SO4, તો તેનો તુલ્યભાર શોધો, તો આપણે ઓલરેડી અત્યારે આ જ વસ્તુ તો જોઈ ગયા કે સોડિયમ સલ્ફેટનો જો તુલ્યભાર શોધવો હોય તો સોડિયમ સલ્ફેટનો આણ્વીય દળ છેદમાં એમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા ઓર કુલ ઋણ આયનની સંયોજકતા. બીજું આપણે કયું સૂત્ર એપ્લાય કરી શકીએ કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ Na પ્લસ એટલે એમાં રહેલા ધન આયનનો તુલ્યભાર પ્લસ એમાં રહેલા ઋણ આયનનો તુલ્યભાર જો આપણે કરીએ તો આપણે એના બેઝ પરથી સોડિયમ સલ્ફેટનો તુલ્યભાર શોધી શકીએ છીએ. હવે એમાં રહેલા જે ધન આયન જે છે તો તેનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો પરમાણ્વીય દળ છેદમાં સંયોજકતા ઓર વીજભાર કરવાનું પ્લસ અહીંયા સલ્ફેટ આયનનો તુલ્યભાર શોધવો હોય તો તેનું આણ્વીય દળ છેદમાં વીજભાર કરવાનું. હવે પરમાણ્વીય દળ સોડિયમ જે છે તેનું કેટલું છે? 23 છે અને એના છેદમાં આ જે સોડિયમ આયન જે છે તેનો વીજભાર કેટલો છે? 1 છે. પ્લસ સલ્ફેટ આયન જે છે તો તેનું મોલર માસ કેટલું છે? 96 આણ્વીય દળ અને વીજભાર કેટલો છે? તો 2. તો 23 પ્લસ 96/2 that is 48. તો 8 ને 3 11 ને 4 ને 2 6 ને 1 7. તો સોડિયમ સલ્ફેટનો તુલ્યભાર કેટલો મળે? 71 મળે. અને બીજું જો તમે સૂત્ર પેલું એપ્લાય કરો, કયું સૂત્ર? બીજું કયું સૂત્ર એપ્લાય કરી શકાય કે આ જે સોડિયમ સલ્ફેટ છે તેનું આણ્વીય દળ અને તેમાં તેના છેદમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા ઓર કુલ ઋણ આયનની સંયોજકતા કરો, તો એના બેઝ પરથી પણ તમને આ જે સોડિયમ સલ્ફેટ છે તેનો તુલ્યભાર જાણી શકાય છે. આ પ્રકારનું સૂત્ર એપ્લાય કરો ત્યારે કાળજી શું રાખવાની કે આ જે આપણું વિદ્યુત વિભાજ્ય છે તેમાં તો આપણી પાસે 2 Na+ છે, તો ત્યારે તમારે અહીંયા 2 નથી મલ્ટીપ્લાય કરવાના, તમારે ફક્ત એક જ ધન આયન માટે તુલ્યભાર શોધવાનો છે. કારણ કે એક અણુ એક મોલ ધન આયનનો તુલ્યભાર વત્તા 1 મોલ ઋણ આયનનો તુલ્યભાર કરવાથી આપણને જે આખું સંયોજન છે તેના તુલ્યભાર
નો એટલે આ બે ધન આયન અને ઋણ આયનનો સરવાળો કરવાથી આનો તુલ્યભાર મળી શકે છે. એના વિશે આપણે વધારે જો એરરને સોલ્વ કરવી હોય તો આપણે સોલ્વ કરી શકીએ કે જેમ કે આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે બીજું ઉદાહરણ આપણે એલ્યુમિનિયમ સલ્ફેટનું લઈએ, that is Al2SO4 thrice. આપણને એલ્યુમિનિયમ સલ્ફેટનો જો તુલ્યભાર ફાઇન્ડ કરવો હોય તો આપણે બે રીતે શોધી શકીએ. આ એલ્યુમિનિયમ સલ્ફેટનો કે મોલેક્યુલર વેટ ઓફ એલ્યુમિનિયમ સલ્ફેટ ડિવાઇડેડ બાય એમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા અને કુલ ઋણ આયનની સંયોજકતા. એટલે અહીંયા કુલ ધન આયનની સંયોજકતા કેટલી ઓર કુલ ધન વીજભાર કેટલો છે તો 2 × 3 6 અને કુલ ઋણ આયન પણ કેટલો છે 6. આ એક સૂત્ર છે, બરાબર. આ સૂત્ર ઓર બીજું કયું સૂત્ર હું એપ્લાય કરી શકું કે ઇક્વિવેલન્ટ વેટ ઓફ Al2SO4 thrice is equal to equivalent weight of Al plus 3 plus equivalent weight of SO4 minus 2. એટલે આ જે એલ્યુમિનિયમ સલ્ફેટ છે તેમાં ધન આયન કયો છે તો એલ્યુમિનિયમ આયન અને એમાં ઋણ આયન કયો છે તો સલ્ફેટ આયન. પછી એની અગાડીના નંબરનો તુલ્યભાર તમારે નથી શોધવાનો. ધેટ મીન્સ તમે જ્યારે આ સૂત્ર એપ્લાય કરો તો ત્યારે અગાડી જે 2 અને 3 નંબર છે તેને તમારે કન્સિડર કરવાનું નથી. જસ્ટ એક મોલ એલ્યુમિનિયમ એટલે કે એક એલ્યુમિનિયમ આયન માટે અને એક સલ્ફેટ આયન માટે તુલ્યભાર કન્સિડર કરો અને એનો સરવાળો કરીને આ જે સંયોજન છે તેનો તુલ્યભાર મેળવો. હવે આ Al+3 નો જો તુલ્યભાર મેળવવો હોય તો કેવી રીતે કરવાનું તો એલ્યુમિનિયમનો પરમાણ્વીય દળ છેદમાં એલ્યુમિનિયમ આયનનો વીજભાર પ્લસ સલ્ફેટ આયનનો મોલર દળ ઓર આણ્વીય દળ છેદમાં વીજભાર. હવે એલ્યુમિનિયમનો પરમાણ્વીય દળ કેટલો છે 27 અને એલ્યુમિનિયમનો વીજભાર કેટલો છે તો 3. સલ્ફેટનું અત્યારે જ જોયું આપણે 96 ને એનો વીજભાર કેટલું છે 2 એટલે 27 ડિવાઇડેડ બાય 3 તો દેટ ઇઝ 9 અને 96 ભાગ્યા 2 કરો તો તે મળશે કેટલું 48. તો એમ કરવાથી આપણને મળશે કેટલું 57 આન્સર મળશે. એટલે એલ્યુમિનિયમ સલ્ફેટ જે છે તો તે એલ્યુમિનિયમ સલ્ફેટનો તુલ્યભાર 57 મળે છે. તો આ સૂત્ર દ્વારા જો તમે શોધશો તો આ સૂત્ર દ્વારા પણ આપણને એલ્યુમિનિયમ સલ્ફેટ જે છે તો તેનો તુલ્યભાર કેટલો મળશે 57 જ મળવાનો છે અને આ સૂત્ર દ્વારા બી શોધશો તો બી તમને કેટલો મળવાનો છે 57 જ મળવાનો છે. પણ વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ ઇઝ કે અહીંયા જે ધન આયન અને ઋણ આયનનો જે તુલ્યભાર તમે શોધો તો ભલે આમાં 2 Al+3 ઓર 3 સલ્ફેટ આયન છે તો પણ અહીંયા તુલ્યભાર તમે એક જ આયન માટે કરશો. એટલે અહીંયા એલ્યુમિનિયમનો પરમાણ્વીય દળ છેદમાં એલ્યુમિનિયમનો વીજભાર તો ગુણ્યા 2 તમે નથી કરવાના. ગુણ્યા 2 તમારે નથી કરવાનો કે અહીંયા ગુણ્યા 3 કરવાનું નથી. તમે ફક્ત એક ધન આયન અને એક ઋણ આયન છે એટલે અંદર જે ધન આયન અને ઋણ આયન છે તેના તુલ્યભારની જ ગણતરી કરીને એનો સરવાળો કરીને આ જે સંયોજન છે તેનો તુલ્યભાર શોધશો. ખાસ કાળજી રાખવાની, ધેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જે ઓલવેઝ મિસ્ટેક કરો છો તે શું કરો છો જ્યારે આ સૂત્ર એપ્લાય કરો છો તો તમે અહીંયા છે ને 2 ગુણ્યા Al+3 નો તુલ્યભાર વત્તા 3 ગુણ્યા સલ્ફેટ આયનનો તુલ્યભાર કરો ને એનાથી આ તુલ્યભાર લાવો તો આ તુલ્યભાર અને આ તુલ્યભાર તમારો મેચ નહીં થશે. અહીંયા જે આન્સર આવે આ સૂત્ર દ્વારા તે જ આન્સર અહીંયા આવે અને એ આન્સર મેચ ક્યારે થાય જ્યારે આપણે એક જ ધન આયન અને એક જ ઋણ આયનના તુલ્યભારની ગણતરી આ રીતે કરીએ તો
તો એ વસ્તુ ખાસ યાદ રાખજો, બિકોઝ તમે એમાં કેલ્ક્યુલેશનમાં ભૂલ કરો છો. પ્રિવિયસલી ઘણા યરથી સ્ટુડન્ટ્સ આ વસ્તુમાં ભૂલ કરે છે, તો તમે પણ કરશો તો તેની કાળજી રાખજો. આપણે અત્યારે જે સૂત્ર જોયું કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે જેનું 100% આયોનાઇઝેશન થાય, તો તેનો તુલ્યભાર એ એમાં રહેલા ધન આયન અને ઋણ આયનના તુલ્યભારનો સરવાળો કરવાથી આપણે મેળવી શકીએ છીએ. પણ કન્ડિશન ત્યાં શું એપ્લાય થતી હતી કે એ સૂત્ર ક્યારે એપ્લાય થાય કે જ્યારે વિદ્યુત વિભાજ્ય એનહાઇડ્રસ હોય. એનહાઇડ્રસ હોય એટલે કે નિર્જલીય હોય, એટલે એની સાથે પાણીના અણુઓ સ્ફટિક જળ એટલે કે વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન તરીકે જોડાયેલા નથી. જ્યારે આપણે સૂત્ર જોયું તો Al2SO4 થ્રાઇસ હતું સૂત્ર, તો બાજુમાં કંઈક x મોલ ઓફ H2O ઓર 24 ઓર 12H2 એવું કંઈ લખેલું હતું? નહીં લખેલું હતું. તો ધેટ મીન્સ એક ક્ષાર કેવા હતા? નિર્જલીય હતા, એનહાઇડ્રસ હતા. એની સાથે પાણીના અણુઓ સ્ફટિક જળ તરીકે વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન તરીકે જોડાયેલા હતા નહીં. પરંતુ હાઇડ્રેટેડ સોલ્ટ એટલે કે જળયુક્ત ક્ષાર એટલે કે જે ક્ષારના સૂત્ર સાથે પાણીના અણુ સ્ફટિક જળ તરીકે જોડાયેલા છે, તેના માટે જો તુલ્યભારની ગણતરી કરવી હોય તો ત્યારે આપણે સિમ્પલ આ જ સૂત્ર એપ્લાય કરવાનું થાય કે એ જળયુક્ત ક્ષારનો તુલ્યભાર એ જળયુક્ત ક્ષારના અણુભારના છેદમાં કુલ ધન આયનનો વીજભાર ઓર કુલ ઋણ આયનનો વીજભાર કરવાથી જ મેળવી શકાય. તો ત્યારે જો તમે એમ કરો કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ જળયુક્ત ક્ષાર equal to equivalent weight of ધન આયન પ્લસ equivalent weight of ઋણ આયન. તો આ જે સૂત્ર છે તે લાગુ પાડી શકાય નહીં. આ સૂત્ર લાગુ પાડી શકાય નહીં. કોના માટે? જળયુક્ત ક્ષાર માટે. ખાસ કાળજી રાખવાની કે જ્યારે જળયુક્ત ક્ષારનો તુલ્યભાર ગણવો હોય તો તે કેવી રીતે શોધાય? તો એ જળયુક્ત ક્ષારનો અણુભાર છેદમાં એ જે જળયુક્ત ક્ષાર જે છે તેના કુલ ધન આયનનો વીજભાર ઓર કુલ ધન વીજભાર ઓર કુલ ઋણ આયનનો વીજભાર કરો. પરંતુ જળયુક્ત ક્ષારનો તુલ્યભાર એમાં રહેલા ધન આયન અને ઋણ આયનના તુલ્યભારનો સરવાળો કરવાથી મેળવી શકાય. તો એ વસ્તુ કેવી છે? ખોટી. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. આ સૂત્ર જળયુક્ત ક્ષારના તુલ્યભારની ગણતરી કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. ધેટ યુ મસ્ટ કીપ ઇન યોર માઇન્ડ. તો જો એનું ઉદાહરણ લઈએ આપણે, તો આપણી પાસે એક જળયુક્ત ક્ષાર આપ્યો છે. તે છે Al2SO4 thrice into 18H2O. જો અહીંયા આ ક્ષાર છે, Al2SO4 thrice એક ક્ષાર છે, તેની સાથે પાણીના અણુઓ સ્ફટિક જળ તરીકે જોડાયેલા છે. માટે આ ક્ષારને શું કહેવામાં આવે છે? જળયુક્ત ક્ષાર. એટલે આપણને પહેલાં ડિફરન્સ ખબર હોવું જોઈએ કે જળયુક્ત ક્ષાર કોને કહેવાય? જ્યારે ક્ષારના સૂત્ર સાથે પાણીના અણુઓ સ્ફટિક જળ તરીકે જોડાયેલા છે, તો ત્યારે એને શું કહેવાય? જળયુક્ત ક્ષાર. જો અહીંયા H2O કે એવું કંઈ લખાયેલું નહીં હોય ને ખાલી સિમ્પલ આપણને આ રીતે આપ્યું હોય, તો ત્યારે આને શું કહેવાય? નિર્જલીય ક્ષાર કહેવાય. તો નિર્જલીય ક્ષારનું તુલ્યભારની ગણતરી બે રીતે કરી શકાય, જે અત્યારે આપણે લર્ન કરી ગયા. પરંતુ જળયુક્ત ક્ષારનો જો આપણે તુલ્યભાર શોધવો હોય, ઇક્વિવેલન્ટ વેઇટ શોધવું હોય, આ Al2SO4 thrice into 18H2O, તો આ જે જળયુક્ત ક્ષાર છે Al2SO4 thrice into 18H2O, તેનો અણુભાર છેદમાં એમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા. એ જે ક્ષાર છે, ક્ષારનો એક અણુ, બરાબર, તેમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા. હવે
Al2SO4 thrice into 18H2O, તો તેનો અણુભાર મેં ઓલરેડી સાઈડમાં કેલ્ક્યુલેટ કરી રાખ્યો છે, તો ધેટ ઇઝ 666. એટલે 2 Al, 3 સલ્ફર, 12 ઓક્સિજન વત્તા 18 દુના 36 હાઇડ્રોજન વત્તા 18 ઓક્સિજન. આ જે ત્રણે આટલી વસ્તુનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળે? 666 મળે. અને તેમાં જે કુલ ધન આયનની સંયોજકતા છે તે કેટલી છે? તો 2Al+3 છે. અને આમાં ઋણ આયન કયા છે? 3SO4 - 2 છે. આ જે H2O જે છે તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનને આપણે આ સંયોજકતામાં કેલ્ક્યુલેટ કરવાની નથી. એટલે ઘણા સ્ટુડન્ટ શું કરે કે 18 દુના 36 H+ એમ પણ લેશે, પરંતુ એને કન્સિડર કરવાનું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ યુ હેવ ટુ કીપ ઇન યોર માઇન્ડ કે જ્યારે જળયુક્ત ક્ષારનો તુલ્યભારની ગણતરી કરવાની હોય ત્યારે જળયુક્ત ક્ષારનો અણુભાર શોધવાનો, જેમાં વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન એટલે પાણીના અણુને પણ અણુભારની ગણતરીમાં ધ્યાનમાં લેવાના છે. પાણીના અણુને જેટલા નંબર આપેલા હોય તેને પણ એની ગણતરીમાં ધ્યાનમાં લેવાના છે. આ આખું સંયોજન છે તેનો અણુભાર શોધજો, તમને કેટલો મળશે? 666 મળે. અને છેદમાં કુલ ધન આયનની સંયોજકતા, કુલ ધન આયનની સંયોજકતા એટલે 2Al+3 और कुल ऋण आयनની સંયોજકતા ધેટ ઇઝ 3SO4 - 2 કરો તો ધેટ ઇઝ 6. તો આમ કરવાથી આપણને કેટલું મળશે? 111 નંબર મળશે. પરંતુ આ કુલ ધન આયનની સંયોજકતાને જ્યારે કેલ્ક્યુલેટ કરીએ છીએ તો ત્યારે પાણીના અણુઓ જે છે તેને ધ્યાનમાં લેવાના નથી. ત્યારે પાણીના અણુને ધન આયનની સંયોજકતા ઋણ આયનની સંયોજકતા કન્સિડર કરતી વખતે ધ્યાનમાં લેવાના નથી. બીજું એક હું તમને એક્ઝામ્પલ સમજાવું જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પોટાશ એલમ જેને આપણે ફટકડી કહીએ છીએ, જેનું સૂત્ર K2SO4 into Al2SO4 thrice into 24H2O છે. તો આનો આપણને તુલ્યભાર પૂછાય છે કે આનો તુલ્યભાર શોધો. તો પહેલા તો જો આ ક્ષાર છે, આ કોનું ઉદાહરણ છે? આ દ્વિક્ષાર. દ્વિક્ષાર એટલે કે જેને ડબલ સોલ્ટ કહેવાય. જો આ પહેલો ક્ષાર અને આ બીજો ક્ષાર, માટે એને શું કહેવાય? દ્વિક્ષાર, ડબલ સોલ્ટ કહેવાય. પ્લસ આ કેવો છે? હાઇડ્રેટેડ સોલ્ટ છે. જો આ કેવો છે? હાઇડ્રેટેડ સોલ્ટ છે. જલીય એટલે કે જે સજળયુક્ત ક્ષાર છે. સજળયુક્ત ક્ષાર એટલે કે સજળ ક્ષાર પણ કહેવાય, બિકોઝ આની સાથે પાણીના અણુઓ સ્ફટિક જળ તરીકે જોડાયેલા છે. એટલે આ કોનું ઉદાહરણ છે? તો ઇટ્સ અ હાઇડ્રસ સોલ્ટ. ઇટ્સ અ હાઇડ્રસ સોલ્ટ. હાઇડ્રસ સોલ્ટ એટલે સજળ ક્ષાર. બરાબર. હવે આનો જો આપણે તુલ્યભાર શોધવો હોય તો કેવી રીતે શોધાય? તો K2SO4 into Al2SO4 thrice into 24H2O આખું સંયોજન છે તેનો અણુભાર, આખું સંયોજન, આખા સંયોજનનો અણુભાર, હા, તેમાં પાણીના અણુ જેટલા છે તેને કન્સિડર કરવાના છે, ડિવાઇડેડ બાય કુલ ધન આયન ની संयोजकता और कुल धन आयन नो वीजभार और कुल ऋण आयन ની संयोजकता और कुल ऋण आयन नो વીજભાર. તમે બેમાંથી કોઈ પણ એકને કન્સિડર કરો, પ્લસ નથી કરવાનું, ઇટ ઇઝ ઓર. હા, કાળજી રાખજો, આ ઓર છે. હવે K
K2SO4 into Al2SO4 thrice into 24H2O નો જો અણુભાર શોધવો હોય તો 2 into પોટેશિયમનો પ્લસ 1 into સલ્ફર વત્તા 4 into ઓક્સિજન વત્તા 2 into એલ્યુમિનિયમ વત્તા 3 into સલ્ફર. એ રીતે તમારે નહીં કન્સિડર કરવાનું. તમારે શું કરવાનું કે 2 into પોટેશિયમ વત્તા અહીંયા સલ્ફર જો 1 ને 3 4 4 into સલ્ફર વત્તા અહીંયા 4 ઓક્સિજન વત્તા 4 તાલી 12 ને 4 16 ને 24. એટલે આપણે જો કન્સિડર કરીએ તો આ 4 કેલ્ક્યુલેશન કરું તો આપણી પાસે 4 ઓક્સિજન છે વત્તા 4 તાલી 12 ઓક્સિજન છે વત્તા 24 તો 40 ઓક્સિજન પ્લસ આપણી પાસે 2 એલ્યુમિનિયમ વત્તા 14 દુના 48 હાઇડ્રોજન અને છેદમાં કુલ ધન આયનની સંયોજકતા મૂકીએ તો અહીંયા કુલ ધન આયનની સંયોજકતા જે છે તો તે કેટલી આવશે 8 આવે. એટલે તરત જ તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે સર આવું કેવી રીતે આવે. બરાબર. તો આપણે જે K2SO4 into Al2SO4 થ્રાઇસ જોઈએ તેમાં આપણી પાસે 2K પ્લસ છે, એમાં આપણી પાસે 2Al પ્લસ 3 છે અને આપણી પાસે 3 ને 1 4 સલ્ફેટ આયન છે. બરાબર. આપણી પાસે કેટલા K પ્લસ છે? 2 K પ્લસ છે. જો 2K પ્લસ આપણી પાસે 2Al પ્લસ 3 છે ને આપણી પાસે 3 ને 1 આખું જે છે તેને 1 તો 3 ને 1 4 સલ્ફેટ આયન છે. તો કુલ ધન આયનનો વીજભાર જો તો કુલ ધન આયનનો વીજભાર આ કેવી રીતે આવે? હાઉ ધીસ કમ? તો 2 પ્લસ 6 કરવાથી આ 8 આવે. તો જો 2 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 એટલે કે આ જે 2 જે આવે છે તે શેમાંથી આવે છે? K પ્લસમાંથી આવે છે. આ 6 જે આવે છે તો તે શેમાંથી આવે છે? Al પ્લસ 3માં આવે છે. કારણ કે આપણે તો આખું ક્ષાર જે છે તેમાં રહેલો કુલ ધન આયનનો વીજભાર અને કુલ ઋણ આયનનો વીજભાર કરીએ. બરાબર. અને જો ખાલી ઋણ આયનને કન્સિડર કરશું તો 4 into -2 તો તે પણ 8 થાય. તો જ્યારે આ પ્રકારના કોમ્પ્લિકેટેડ ન્યુમેરિકલ્સ પૂછાય તો ત્યારે આપણે પહેલાં તો શું કાળજી રાખવાની કે આખું જે સંયોજન છે તેનો અણુભાર આપણે આ રીતે શોધવાનો કે 2 into પોટેશિયમનો પરમાણુય દળ વત્તા 3 ને 1 4 સલ્ફરનો પરમાણુય દળ વત્તા 3 ચોક 12 ને 4 16 ને 24 એટલે 40 ઓક્સિજનનો પરમાણુય દળ પ્લસ 2 એલ્યુમિનિયમનો પરમાણુય દળ પ્લસ 48 ગુણ્યા 24 દુના 48 હાઇડ્રોજનનો પરમાણુ દળ. અને આનો જો સરવાળો કરીએ આપણે આખું જે છે તેનું ઓલરેડી મેં સરવાળો કર્યો છે તો ધેટ ઇઝ 948. ધેટ ઇઝ 948 એન્ડ ડિવાઇડેડ બાય આ 8. આ 8 ક્યાંથી આવ્યું? હવે ખ્યાલ આવ્યો કે આ જે એલ્યુમિનિયમ પોટાશ એલમ જે છે તેમાં મારી પાસે 2 પોટેશિયમ આયન છે, મારી પાસે 2 એલ્યુમિનિયમ છે. તો કુલ ધન આયન એ કુલ ધન આયનનો વીજભાર કેટલો થયો આમાં? તો 2 વત્તા 6 3 દુ 6 વત્તા 2 એટલે 8 થયો. ઓર કુલ ઋણ આયનનો વીજભાર કેટલો? તો 4 into -2 તો 8 થયો. તો 948 ડિવાઇડેડ બાય 8 કરીએ તો આપણને આન્સર કેટલો મળે? 108.5 મળશે. તો આ પોટાશ એલમનો શું થયો? તુલ્યભાર. તો પોટાશ એલમ પહેલાં તો પોટાશ એલમ જે છે તો તેનું નામ ફટકડી છે. એ ડબલ સોલ્ટ છે, દ્વિક્ષાર છે બિકોઝ આમાં 2 ક્ષારનું સંમિશ્રણ છે. આ સજળ એટલે કે જળયુક્ત ક્ષાર છે. શા માટે જળયુક્ત ક્ષાર? બિકોઝ સોલ્ટ સાથે ક્ષાર સાથે પાણીના અણુઓ સ્ફટિક જળ એટલે વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન તરીકે જોડાયેલા છે. તેનો તુલ્યભાર શોધવાનો હોય તો ત્યારે આપણે શું કરવાનું કે આ જે આખું સંયોજન છે તેનો અણુભાર છેદમાં કુલ ધન આયનની સંયોજકતા ઓર કુલ ઋણ આયનની સંયોજકતા. આખું જે સૂત્ર છે તેનો અણુભાર શોધવામાં ખાસ કાળજી રાખવાની. મેં ઓલરેડી અહીંયા તમને આ રીતે કેલ્ક્યુલેશન આપી છે.
અને કુલ ધન આયનની સંયોજકતા और કુલ ઋણ આયનની સંયોજકતા કેવી રીતે શોધાય? તો આ જે એક ક્ષાર છે તેમાં જેટલા ધન આયન છે તે લખો. તો અહીંયાથી 2K પ્લસ, અહીંયાથી 2Al+3, એટલે કુલ ધન આયનનો વીજભાર 2 × 1 +2 and 2 × +3 એટલે +6. તો 2 + 6 તો કેટલા થાય? 8. और કુલ ઋણ આયનનો વીજભાર તો 4 × -2 તો એ પણ 8 થાય. તો આ જે આખું આણ્વીય દળ 948 છે ડિવાઇડેડ બાય 8 કરીએ તો આપણને 118.5 મળશે. તો આ રીતે જે દ્વિક્ષાર છે તેનો આપણે તુલ્યભાર કન્સિડર કરી શકીએ. હવે એસિડ સોલ્ટ એટલે કે એસિડિક ક્ષાર. એસિડિક ક્ષાર એટલે શું? કે જેમાં રિપ્લેસેબલ H+ હોય, એટલે જેમાંથી H+ છૂટો પડી શકતો હોય, તો તેવા ક્ષારને આપણે એસિડ સોલ્ટ ઓર એસિડિક ક્ષાર કહીએ. તેનો જો તુલ્યભાર કન્સિડર કરવો હોય, નીટ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, નીટમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલો છે, કાળજી રાખજો. તો તે એસિડિક ક્ષારનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો તે એસિડિક ક્ષારનો તુલ્યભાર શોધવો હોય તો એ એસિડિક ક્ષારનો અણુભાર છેદમાં રિપ્લેસેબલ H+ ની સંખ્યા. ધીસ ઇઝ બ્લોક ઇક્વેશન. આપણે કાળજી રાખવાની, યાદ રાખવાનું કે તે એસિડિક ક્ષારનો અણુભાર છેદમાં રિપ્લેસેબલ H+ ની સંખ્યા. હવે આપણને એમ થાય કે સર ચાલો ખબર પડ્યું કે એસિડિક સોલ્ટ એટલે કે એસિડિક ક્ષાર એટલે કે જેમાં રિપ્લેસેબલ H+ હોય, કે જેમાંથી H+ મુક્ત થઈ જાય. રિપ્લેસેબલ H+ હોય એટલે જેમાંથી H+ મુક્ત થઈ શકતો હોય. તો તેવા ક્ષારનો તુલ્યભાર શોધવા માટેનું સૂત્ર શું? તો તે એસિડિક ક્ષારનો અણુભાર છેદમાં અંદરથી જેટલા H+ મુક્ત થઈ શકતા હોય તેની સંખ્યા. રિપ્લેસેબલ H+ ની સંખ્યા એટલે મુક્ત થઈ શકતા હોય તેવા H+ ની સંખ્યા. જેમ કે હું તમને પહેલા જ વાત કરું તો પહેલું એક ઉદાહરણ લઈએ, NaHCO3. ફર્સ્ટ એક્ઝામ્પલ, આ NaHCO3 જેનું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ, NH સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય. NH ખાવાનો સોડા ઓર બેકિંગ સોડા કહેવામાં આવે. કેક, પેસ્ટ્રી, પછી ખમણ, ઈડલા, ઢોકળા, તેને ફ્લફી બનાવવા માટે, સ્પોન્જી, પોચા બનાવવા માટે અંદર NaHCO3 નાખવામાં આવે. હવે આ જે NaHCO3 જે છે તો તેનો જો તુલ્યભાર શોધવો હોય તો તે કેવી રીતે? તો ઇક્વિવેલન્ટ વેટ ઓફ NaHCO3. ઇક્વિવેલન્ટ વેટ એટલે શું? તુલ્યભાર. તો મોલેક્યુલર વેટ ઓફ NaHCO3 એટલે કે NaHCO3 નું આણ્વીય દળ છેદમાં રિપ્લેસેબલ H+ ની સંખ્યા, એટલે ક્ષારમાંથી મુક્ત થઈ શકતા હોય તેવા H+ ની સંખ્યા. હવે આ જો આમાં આપણી પાસે એક H+ છે, એટલે આ જો NaHCO3 નું વિયોજન થાય તો અંદરથી એક Na+, અંદરથી એક H+, અને અંદરથી એક CO3 -2 બને. તો આમાંથી કેટલા H+ મુક્ત થઈ શકે છે? એક H+ મુક્ત થઈ શકે. ઓનલી વન H+ ઇઝ ગોઈંગ ટુ રિપ્લેસ ફ્રોમ ધ સેમ સોલ્ટ. તો ત્યારે ડિવાઇડેડ બાય શું કરવાનું? 1 કરવાનું. ગેટિંગ? તો આ એસિડિક ક્ષાર છે. એસિડિક ક્ષાર એટલે કે જેમાં રિપ્લેસેબલ H+ છે આપણી પાસે. તો એ પ્રકારના ક્ષારનો તુલ્યભાર શોધવા માટે આપણે તે ક્ષારનું આણ્વીય દળ છેદમાં આપણે 1 કરવાનું. આ 1 ક્યાંથી આવ્યો? એ અહીંયાથી આવ્યો. અને બિકોઝ આ જે સોલ્ટ છે તેનું જો વિયોજન થાય તો એમાંથી એક H+ મુક્ત થાય, એટલે પ્રક્રિયા દરમિયાન એ એક H+ મુક્ત કરી શકે, ડિસ્પ્લેસ કરી શકે, વિસ્થાપિત કરી શકે છે. બીજું જો એક ઉદાહરણ સમજાવું તમને. મને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે
NaH2PO4. આ NaH2PO4 નો તુલ્ય ભાર શોધો. તો આ NaH2PO4 નો તુલ્ય ભાર શોધવો હોય તો આ જે NaH2PO4 છે તેનું આણ્વીય દળ અને છેદમાં એમાંથી છૂટા પડતા વિયોજન પામતા H પ્લસની સંખ્યા. ચાલો, આનું જો વિયોજન થાય તો આમાંથી આપણને એક Na પ્લસ, આમાંથી આપણને 2H પ્લસ અને આપણને ફોસ્ફેટ આયન છૂટા પડે. તો આમાંથી કેટલા H પ્લસ છૂટા પડે છે? 2H પ્લસ છૂટા પડે છે. તો ત્યારે આપણે અહીંયા શું કરવાનું થાય? ટુ રાઇટ કરવાનું થાય. તો આવા ખાસ તમારે આ બધા જુદા જુદા કન્સેપ્ટ છે તુલ્યભાર ફાઇન્ડ કરવા માટેના કે જે નીટમાં આપણને ખાસ પૂછાય, તો એ આપણે ખાસ કાળજી રાખવાની થાય. પછી આપણને ત્રીજું ઉદાહરણ લઈએ કે NaHSO4. તો NaHSO4 નો જો તુલ્યભાર આપણે ફાઇન્ડ કરવો હોય તો NaHSO4 નો તુલ્યભાર ફાઇન્ડ કરવા માટે આ જે NaHSO4 છે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, જેને સોડિયમ બાયસલ્ફેટ પણ કહેવાય, તેના ડિવાઇડેડ બાય 1 કરવાનું થાય. આ 1 ક્યાંથી આવે કે આ જે NaHSO4 છે તેના બંધારણ, તેના સૂત્રમાં એક H પ્લસ છે. તો એ વિયોજન પામીને આપણને કેટલા H પ્લસ આપે? એક H પ્લસ આપે. કેટલા H પ્લસ આપે? એક H પ્લસ આપે. તો માટે અહીંયા ડિવાઇડેડ બાય શું કરવાનું થાય? 1 કરવાનું થાય. તો આ રીતે એસિડિક સોલ્ટ જે છે, તો તે એસિડિક સોલ્ટ એટલે જે રિપ્લેસેબલ H પ્લસ ધરાવતું હોય, કે જેમાંથી H પ્લસ છૂટો પડી શકતો હોય, H પ્લસ મુક્ત થઈ શકતો હોય, તો તેવા એસિડિક સોલ્ટનો જો તુલ્યભાર આપણે શોધવો હોય તો તે એસિડિક સોલ્ટનું આણ્વીય દળ છેદમાં તે એસિડિક સોલ્ટના એક અણુમાંથી કેટલા H પ્લસ છૂટા પડી શકે, ડિસ્પ્લેસ થઈ શકે, તેની સંખ્યા લખવાથી આપણે એ એસિડિક સોલ્ટનો તુલ્યભાર કન્સિડર કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ.